કે જ્યારે કાંઈ ન હોય ને તો એમ જા ખોવાય હું જવાનું શું છે? તમે કદાચ જુગાડ કરો ન સફળ થયા, જવાનું શું છે? હતું છે જ નહીં તો શું જાય? જાય બીજાના જાય, આપણે શું? એવા વિચાર હોય જ્યારે ન હોય ત્યારે, એને અજ્ઞાનતા કહેવાય. સાચી વાત નથી, સારી વાત નથી. અમે લોકો સફળ થયા કારણ કે અમારા કોમ્પિટિટર અમારી જેવા હતા. હવે આજે કદાચ મારે કારખાનું ચાલુ કરવું પડ્યું હોત અને તમારા લોકોની સાથે જો મારે કોમ્પિટિશન કરવી પડી હોત તો હું આટલો સફળ ન પણ થાવ, કારણ કે અમારા ત્યારની સ્થિતિ હતી. પણ ત્યારે મેં કીધું એમ, સિંહને હરણ તો કરોડો વર્ષથી છે. વાત તો એની જ આવે કે ત્યારે પણ અમારા કોમ્પિટિટર અમારી જેવા જ હતા. આજે પણ તમારા કોમ્પિટિટર તમારી જેવા જ હોય. તમારે ક્યાં બહારનું કોઈ કાંઈ આ પૃથ્વી લોક સિવાય બીજાને યારે તમારે ઝઘડો કરવાનો છે? અહીંના જ માણસો છે, તમારી જેવા છે, બે હાથ છે, માથું છે, હૃદય છે, તમારી જેવા હારે જ તમારે કરવાનું છે. તો યુ કેન, તો તમે કરી શકો. એટલે તમે જે વાત કરી કે ભાઈ અત્યારે હવે જીગરની જ થતી, એવું નથી ભાઈ. કારણ શું છે કે જીગર કરવા માટે આપણી પાસે પહેલાં વિચાર જોઈએ. વિચાર, વાણી અને વર્તન, આ બધાને આવવું હોય. હવે તમને ખબર નથી આ વાતની. સૌથી પહેલાં આપણને વિચાર આવે, અને અત્યારે તમને વિચાર આવે હું આ કાકાને પૂછું કે ન પૂછું, એ વિચાર કહેવાય. અને પછી જો એકવાર કોન્ફિડન્સ આવી જાય તો એ વાણીમાં આવે. પછી તમે બોલો. વિચાર, વાણી અને પછી વર્તન, પછી આપણે એ રીતે બિહેવિયર કરીએ. આનું નામ જ જીવન. બધાને એ ખરખું હોય. આ વાણી, વિચાર, વાણી ને વર્તન. એટલે આમાં છે ને એ વિચાર ઉપર આધાર છે. એટલે તમે જે કોઈ એવું નથી. અત્યારે તમારે પણ, હા, હું વારવાર એ કહું કે કદી પણ તમે ઉધાર વ્યાજે પૈસા લઈને કોઈ કામ કરશો નહીં. આ સ્પેશિયલ વડીલ તરીકે હું તમને પ્રાર્થના કરું છું કે તમારું કામ નાનું હાલે, મોટું હાલે, ન હાલે, કામ ધંધો ન હાલે તો નોકરી કરવી, પણ તમારે કદી પણ વ્યાજે પૈસા લેવા નહીં. કારણ કે તમે ઊંઘી જાઓ ને રાતે તો વ્યાજ ચાલુ હોય. એ 24 કલાક હાલે વ્યાજ, રવિવારને દિવસે હાલે. એટલે વ્યાજે કોઈ દે પૈસા લેવા નહીં. અને તમે મીડિયામાં જોવો ને જેટલા સુસાઇડ થાય છે ને એમાં 50% વ્યાજે પૈસા લીધેલા હોય એના થાય છે. એટલે વ્યાજે પૈસાની આપને જરૂર પડે. આજ જ તાણ છે, પછી કેવી રીતે વ્યાજ હાથે આપશું? એટલે આંબલી નહીં જોવાના કે હું આમ કરી નાખીશ ને આટલા કમાઈ લઈશ ને પછી આટલા કરી દઈશ ને હું એને પાછા આપી દઈશ. તો મને ખબર છે કે એમાં જે આવે ને દીકરીઓ, મોટા ભાગની દીકરીઓનો એક જ પ્રશ્ન હોય, મને મારી માં સમજી શકતી નથી. છોકરાઓનું એક જ હોય કે મારા પપ્પા મને સપોર્ટ કરતા નથી. આવા જ બધા મારે પ્રશ્નો લઈને આવે. એટલે એને મારે સમય આપવો પડે, કારણ કે એની દવા સમય હોય. એટલે મારે ઘણા વાર કોકને 10 મિનિટ, 30 મિનિટ, કલાક આપવો પડે. એનું મગજ ધોવું પડે. અમે એમ કહી, ગાંડી તારી મા તને સમજતી નથી. જેને જન્મ આપ્યો, તને મોટી કરી, સ્કૂલે મોકલી, તારા માટે એને જિંદગી અડધી ગઈ નાખી, અને તને મમ્મી નથી સમજી શકતી. તને સમજણ નથી પડતી, તું મમ્મી નથી સમજતી. એને કરતાં ઘણા વાર બહુ વાર લાગે. એટલે આ સ્થિતિ હોય છે મમ્મી પપ્પા બેયની. એટલે આ તો ઘણા બધા એવા વાત છે, પણ મેં તમને વાત એ કરી કે એમાં અત્યારે પણ આપણે લેવાય જ, જુગાડ રમાય, પણ આપણી કક્ષામાં. આપણા પૈસા આપણી પાસે લાખ હોય, લાખમાં હું શું કરી શકું? લાખમાં બીજા કરતાં બેસ્ટમાં બેસ્ટ કરવાનું અને શરીરથી કરવાનું. અને જો અમારી કંપનીનું એક સેન્ટેન્સ છે, પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. કારણ કે પ્રોબ્લેમ આવે ને તો જ વિચાર આવે. આમાં જ કેમ નીકળશું? શું થાય? વિચાર આવે. એટલે મેં કીધું એમ વિચાર, વાણી ને વર્તન એ જ પ્રગતિનું પહેલું પગથિયું. પ્રોબ્લેમ એ જ પ્રગતિનું પહેલું પગથિયું છે. એટલે પ્રોબ્લેમથી કદી ડરતા નહીં. પ્રોબ્લેમને પ્રોગ્રેસમાં જોવાનો. તો એના માટે આ તમારે કોઈ વસ્તુની પણ, મેં કીધું એમ, મુંગેરી લાલના સપના જોવા નહીં.